સરકારનો આ મહત્વનો નિર્ણય. હવે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત અલ્પાહાર અપાશે. સરકારની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 8 સુધીના બાળકોને અલ્પાહાર મળશે. બાળકોને અલ્પાહાર માટે વર્ષે થશે 617 કરોડ રૂપિયાનો ખર્ચ. 32,000 શાળામાં અભ્યાસ કરતા 41 વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. તો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 8 સુધીના બાળકોને અલ્પાહાર મળશે. હવે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત અલ્પાહાર આપવામાં આવશે. સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, અલ્પાહાર હવે વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને તેનો લાભ થશે. ક્યારથી શરૂઆત થશે તેની? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને મધ્યાહન ભોજનમાં માત્ર મધ્યાહન ભોજન નહીં પણ કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવાનો પણ નિર્ણય લેવાયો છે. સરકારી અને ગ્રાન્ટીન પ્રાથમિક શાળાની બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને સીધી રીતે આનો લાભ મળશે, જેના કારણે 6,617 કરોડનો ખર્ચ રાજ્ય સરકારને ભોગવવો પડશે. મધ્યાહન ભોજનના માનદ વેતનમાં પણ 50% જેટલો વધારો કરવામાં આવ્યો છે. જે પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે એ પ્રકારે જોવા જઈએ તો 32,000 ઉપરાંતની શાળાઓમાં 41 લાખ વિદ્યાર્થીઓને સીધો આનો લાભ કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વહેલી તકે આ નિર્ણયનો અમલ પણ શરૂ કરી દેવામાં આવશે. જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ.